હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં હશો અને મસ્ત સ્ટડી કરતા હશો, સાચું ને? યસ, ઓકે. આજે આપણે ચેપ્ટર નંબર 5માં અતિ મહત્ત્વની વ્યાખ્યાઓ વિશે ભણવાનું છે, બરાબર છે? આ વ્યાખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. આમાંથી બેઠી લાઈનો MCQમાં આવે છે, બરાબર છે? ઓકે, એટલે કડકડાટ આપણે આ વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે. તો ભાઈ જોઈએ, પ્રથમ વ્યાખ્યા છે કારકો, જેને અંગ્રેજીમાં શું કહેવાય છે બેટા? ફેક્ટર્સ કહેવામાં આવે છે. ઓકે, કારકો શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? આવો પણ MCQ પૂછાયેલો છે. જેમાં શું આવે? મેન્ડલ. ઓકે, જ્યોર્જ ગ્રેગર મેન્ડલ, બરાબર છે? એને ખબર પડી ગઈ કે ભાઈ પિતૃમાંથી એની સંતતિમાં વારસાગત લક્ષણનું વહન કોઈક પદાર્થ દ્વારા થાય છે, પણ એ પદાર્થ જનીન છે એને એ વખત ખબર નહોતી, બરાબર છે? ઓકે, તે એને ખબર પડી કે કંઈક એવો પદાર્થ છે જે પિતૃમાંથી સંતતિમાં આવે છે. તો એને શું નામ આપ્યું બેટા? કારકો નામ આપ્યું. શું નામ આપ્યું? કારકો નામ આપ્યું, બરાબર છે? ક્લિયર? આજે આપણે કારકોને શેના તરીકે ઓળખીએ છીએ? જનીનો તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? ઓકે, સારું. ઓકે, તો ચલો જોઈએ. મસ્ત વ્યાખ્યા છે કે ભાઈ મેન્ડલે કોના પર પ્રયોગો કર્યા હતા? વટાણા પર પ્રયોગો કર્યા હતા, સંકરણના પ્રયોગો કર્યા હતા. વટાણાનું વૈજ્ઞાનિક નામ કયું હતું? યાદ કરો બચ્ચા. યસ, કયું હતું દીકરા? પીસમ સટાઇવમ. વેરી ગુડ. ઓકે, વટાણાના કેટલા લક્ષણનો અભ્યાસ કર્યો તો? 7 જોડ વિરોધાભાસી લક્ષણનો અભ્યાસ કર્યો હતો. યાદ આવ્યું બેટા? ઓકે, તો ભાઈ મેન્ડલે વટાણા પરના સંકરણના પ્રયોગ પરથી અનુમાન લગાવ્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં કોઈ એક એવો પદાર્થ છે કે જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાં હોય છે અને એના બચ્ચામાં પણ હોય છે, બરાબર છે? કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા, કોના માધ્યમ દ્વારા? જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે. ઉત્તરોત્તર પેઢી એટલે શું? એક પછીની એક પેઢીમાં વહન પામે છે, બરાબર છે? દાદાબાના લક્ષણ કોનામાં આવ્યા? આપણા પિતામાં આવ્યા. સમજ પડી ગઈ? અને આપણા પિતા અને માતાના લક્ષણ કોનામાં આવ્યા? આપણામાં આવ્યા. સમજ પડી? ક્લિયર? અને આપણા પાર્ટનર, ઓકે, એના લક્ષણ કોનામાં આવશે? આપણા બચ્ચામાં આવશે. સમજ પડી? આમ લક્ષણનું એક પેઢીમાંથી દાદાબા પહેલી પેઢી કહેવાય, બરાબર છે? તમારા પિતા બીજી પેઢી કહેવાય, તમે ત્રીજી પેઢી કહેવાય, અને તમારા બાળકો આવશે ચોથી પેઢી કહેવાય. ક્લિયર? આમ લક્ષણોનું વહન શેના દ્વારા થાય છે ભાઈ? અહીંયા જન્યુઓ દ્વારા થાય છે. જન્યુના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર એક પેઢીમાંથી બીજી પેઢીમાં થાય છે, બરાબર છે? અને આ બાબતોને એને શું નામ આપ્યું? કારકો, ફેક્ટર્સ તરીકે ઓળખાવ્યા. આજે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ બેટા? જનીન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન કે ભાઈ જનીનો શેના એકમ છે? જનીનો એ આનુવંશિકતાના એકમો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન. સમજ પડી ગઈ? કારકો શબ્દ કોણે આપ્યો? મેન્ડલે આપ્યો. શું કીધું? કે કોઈ એક પદાર્થ છે જે પિતૃમાંથી સંતતિમાં વહન પામે છે. હવે આપણને ખબર છે સંતતિનું નિર્માણ કેવી રીતે થાય છે. દરેક જણને ખબર છે કે ભાઈ મનુષ્ય લિંગી પ્રજનન કરે છે, સાચી વાત છે, બરાબર છે? જેમાં નરનો કોણ ભાગ લે છે? શુક્રકોષ ભાગ લે છે. અને માદાનો કયો કોષ ભાગ લે છે? માદાનો પ્રજનનની ક્રિયામાં માદાનો અંડકોષ ભાગ લે છે. શુક્રકોષની અંદર નરમાંથી જનીનો આવેલા હશે, બરાબર છે? રંગસૂત્રો આવેલા હશે. ક્વેશ્ચન થાય, મેડમ જનીનો એટલે શું? રંગસૂત્ર એટલે શું? તો સિમ્પલી તમને સમજાવું, બરાબર છે? જો સિમ્પલી સમજાવું, આપણો પ્રાણીકોષ છે બેટા. જો પ્રાણીકોષનું સૌથી બહારનું પટલ, પ્રાણીકોષ ફક્ત એક જ પટલથી આવૃત હોય છે, એને શું કહીએ છીએ આપણે? કોષરસ પટલ. સમજ પડી? ક્લિયર? કોષરસ પટલ. પ્રાણીકોષમાં કોષ દિવાલ હોતી નથી, બરાબર છે? સારું. હવે મધ્યની અંદર મોટું ગોળાકાર કોષ કેન્દ્ર હોય છે, અને એ કોષ કેન્દ્ર શેનાથી આવૃત હોય છે? કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે. ખબર પડી? આ કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? આ રીતે ગૂંચળું આવેલું છે, બરાબર છે? જેને આપણે શું કહેવાય બેટા? જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ.
આ નીટનો પ્રશ્ન બેટા. રંગસૂત્ર દ્રવ્ય કહેવાય, બીજું નામ એનું ક્રોમેટીન પણ કહેવામાં આવે છે. ક્લિયર? આ રંગસૂત્ર દ્રવ્યની અંદર શું આવેલા છે? રંગસૂત્રો આવેલા છે બેટા. રંગસૂત્ર કેવા હોય જો? પ્રત્યેક રંગસૂત્ર 2 રંગસૂત્રિકાનું બનેલું છે. જો આ એક રંગસૂત્રિકા અને આ બેટા બીજી રંગસૂત્રિકા, અને બંને રંગસૂત્રિકાને કોણ જોડે છે વચ્ચે? આ જે છે એને શું કહેવાય? સેન્ટ્રોમિયર. યાદ કરો, ધોરણ 11 ચેપ્ટર નંબર 10. બરાબર છે. પ્રત્યેક રંગસૂત્ર 2 રંગસૂત્રિકા અને તેને જોડતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. ઓકે. હવે આ જનીનો ક્યાં આવેલા છે? તો રંગસૂત્ર પર ગોઠવાયેલા છે. જો જનીનો રંગસૂત્ર પર ગોઠવાયેલા હોય છે. બરાબર છે. મેં આ તમને ડોટ કર્યું છે, એ શું છે બેટા? જનીનો. જનીનો રંગસૂત્ર પર ગોઠવાયેલા છે. આ જનીનો શેના બનેલા છે? તો આ જનીનો ડીએનએના બનેલા હોય છે. ડીએનએનું ફૂલ ફોર્મ શું છે બેટા? યાદ કરો, બોલો તો. ચલો બોલો. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. બરાબર છે. ક્લિયર? કે ભાઈ ડીએનએનું ફૂલ ફોર્મ શું થાય? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. અને આ ડીએનએ છે એ માતા પિતામાંથી લક્ષણનું વહન એની સંતતિમાં કરે છે. સમજ પડી ગઈ? ક્લિયર? આપણને ખબર છે મનુષ્યમાં કેટલા જોડી રંગસૂત્ર આવેલા છે? 23 જોડ. બરાબર છે. પરંતુ જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે, જન્યુ એટલે શું? જો નર હશે તો શુક્રકોષ ઉત્પન્ન થશે અને માદા હશે તો અંડકોષ ઉત્પન્ન થશે. જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે આ 23 જોડ રંગસૂત્રમાંથી 23 રંગસૂત્ર શુક્રકોષમાં આવે છે, અને જો માદા હોય અને અંડકોષનું નિર્માણ થાય છે ત્યારે એમાં 23 રંગસૂત્ર શેમાં આવે છે બેટા? અંડકોષમાં આવે છે. સમજ પડી ગઈ? ક્લિયર? શુક્રકોષ અને અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા સામાન્ય કોષ કરતાં હંમેશા કેટલી હોય છે? અડધી હોય છે. કેમ? કારણ કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે કયા પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે? અર્ધીકરણ. સમજ પડી ગઈ? ઓકે. મનુષ્ય કેવો સજીવ કહેવાય? દ્વિકીય સજીવ કહેવાય. દ્વિકીયનો મતલબ શું? કે ભાઈ શરીરના બધા જ કોષમાં રંગસૂત્રની સંખ્યા 23 જોડ છે. 23 જોડ એટલે 46, એટલે દ્વિકીય કહેવાય. બરાબર છે. જ્યારે જન્યુઓ હંમેશા કેવા હોય? એકકીય હોય. કેમ એકકીય કીધું? બીકોઝ જ્યારે જન્યુઓ બને છે ત્યારે ફક્ત અડધા રંગસૂત્રો જ જન્યુઓમાં જાય છે. 46 રંગસૂત્ર પૈકી 23 રંગસૂત્ર જ જન્યુઓમાં દાખલ થાય છે. ઓકે. કેમ? કયા પ્રકારનું વિભાજન થાય છે અહીંયા? અર્ધીકરણ. એટલા માટે. અને હંમેશા જન્યુઓ કેવા હોય છે? યાદ રાખવાનું, આ પણ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. એકકીય હોય છે. સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે. પિતૃદેહ દ્વિકીય હોય તો અર્ધીકરણ દ્વારા વિભાજન થાય છે અને એકકીય જન્યુ ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિમાં અને નિમ્ન કક્ષાના સજીવોમાં જો પિતૃદેહ એકકીય હોય, જોજો હા, નીટનો પ્રશ્ન કે ભાઈ નિમ્ન કક્ષાના સજીવોમાં, બરાબર, અને કેટલીક વનસ્પતિમાં પિતૃદેહ એકકીય હોય તો એનું સમવિભાજન દ્વારા વિભાજન થઈને એકકીય જન્યુઓનું નિર્માણ થાય છે. એમાં સમવિભાજન થાય. કારણ શું? કારણ કે એના પિતૃઓ છે એમાં રંગસૂત્ર કેવા છે? એકકીય છે. તો એમાં સમવિભાજનથી જન્યુનું નિર્માણ થાય છે. જ્યારે આપણે મનુષ્યમાં નર અને માદા કેવા છે બેટા? દ્વિકીય. દ્વિકીય એટલે 2n. સમજી ગયા આટલું? ઓકે, સારું. ચલો ફલન કરાવી દઈએ. આ શુક્રકોષે આ અંડકોષનું ફલન કર્યું અને એમાંથી શું બન્યું ભાઈ? યુગ્મનજ બન્યું. યુગ્મનજનું બીજું નામ શું? ફલિતાંડ. 23 46 થઈ ગયા ને ભાઈ? દ્વિકીય થઈ ગયા. 2n થયા ને બેટા? ઓકે. આ n હતા એકકીય. n એટલે શું? એકકીય. આ એકકીય, આ એકકીય. એકકીય શુક્રકોષે એકકીય અંડકોષનું ફલન કર્યું અને દ્વિકીય યુગ્મનજ બનાવ્યું. બરાબર છે. આ દ્વિકીય યુગ્મનજ એ સંતતિનો પ્રથમ કોષ કહેવાય અને આ યુગ્મનજનું અસંખ્ય વાર સમવિભાજન થશે બેટા.
શું થશે દીકરા? સમવિભાજન. અને આમાંથી પ્રાણીના દેહનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? પ્રાણીના દેહનું. ક્લિયર? સમજી ગયા બેટા? ફલનની ક્રિયા સમજી ગયા કે ભાઈ મનુષ્યના નરના શુક્રકોષ જે એકકીય છે અને એ કોનું ફલન કરે છે? માદાના એકકીય અંડકોષનું ફલન કરે છે, યુગ્મનજ બનાવે છે, જેનું સમવિભાજન થઈને પ્રાણીના દેહનું નિર્માણ થાય છે. સમજ પડી? ક્લિયર? આપણા દરેક કોષમાં કેટલા રંગસૂત્ર છે? 46 રંગસૂત્ર છે. અપવાદ તરીકે મનુષ્યના શુક્રકોષમાં 23 રંગસૂત્ર અને માદાના અંડકોષમાં 23 રંગસૂત્ર. બરાબર છે? બાકીના આખા શરીરના બધા કોષો કેવા છે? દ્વિકીય છે. દ્વિકીયનો મતલબ 46 રંગસૂત્રવાળા. સમજી ગયા? રંગસૂત્ર ક્યાં આવેલા હોય? કોષની મધ્યમાં કોષ કેન્દ્ર છે, એની અંદર રંગસૂત્રનું ગૂંચળું છે, જેને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. બીજું નામ ક્રોમેટિન. બરાબર છે? આ રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં સંકોચાય છે? યાદ કરો, જ્યારે કોષ વિભાજન થવાનું હોય ત્યારે. રંગસૂત્રનું આ સ્વરૂપ કઈ અવસ્થામાં સ્પષ્ટ દેખાય છે? ભાજના અવસ્થામાં. રંગસૂત્ર પર શું ગોઠવાયેલું છે? જનીનો. જનીનો શેના એકમો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટનો પ્રશ્ન. આનુવંશિકતાના એકમો છે. કેમ આનુવંશિકતાના એકમો છે? કારણ કે ડીએનએના બનેલા છે, અને ડીએનએ શું છે? વારસાગત દ્રવ્ય છે. આ પણ પરીક્ષામાં પૂછેલું છે. વારસાગત દ્રવ્ય. પિતૃમાંથી સંતતિમાં વહન થતું દ્રવ્ય કયું બેટા? ડીએનએ. બરાબર છે? જનીનો ડીએનએના બનેલા છે. બરાબર છે? જનીનો ક્યાં આવેલા છે? રંગસૂત્ર. રંગસૂત્ર ક્યાં આવેલા છે? કોષ કેન્દ્રની અંદર. કોષ કેન્દ્ર ક્યાં આવેલું છે? કોષની મધ્યમાં. આવડી ગઈ બેટા? ઓકે, તો આપણી પહેલી વ્યાખ્યા સરસ રીતે તૈયાર થઈ ગઈ બેટા. ઓકે બેટા? તો ભાઈ જનીનો શેના એકમ છે? આનુવંશિકતાના એકમો છે. ક્લિયર? સારું. હવે આપણે જોઈએ બીજી વ્યાખ્યા. વૈકલ્પિક કારક. વૈકલ્પિક કારક કોને કહેવામાં આવે છે? આપણે એક સંકરણનો પ્રયોગ જોયો. બરાબર છે? એક સંકરણનો પ્રયોગ યાદ આવે છે બેટા? હમણાં જ આપણે જોયો લાસ્ટ લેક્ચરમાં એક સંકરણનો પ્રયોગ. તો એક સંકરણના પ્રયોગમાં 2 છોડ લીધા હતા, ઊંચો છોડ અને નીચો છોડ. ઊંચા છોડ માટે જવાબદાર કારક કયું હતું? કેપિટલ ટી. કારક એટલે જનીન. ઊંચા છોડ માટે જવાબદાર જનીન હતું કેપિટલ ટી. જ્યારે નીચા છોડ માટે જવાબદાર જનીન કયું હતું બેટા? સ્મોલ ટી. સમજ પડી ગઈ? ક્લિયર? મીન્સ જો છોડમાં કેપિટલ ટી હોય કે કેપિટલ ટી સ્મોલ ટી હોય તો છોડ કેવો થવાનો છે? ઊંચો. કારણ કે કેપિટલ ટી કેવું જનીન છે? પ્રભાવી જનીન છે, બોસ છે, બોસ. બરાબર? પરંતુ જો છોડ નીચો હોય એનો મતલબ શું? એનામાં કયું જનીન હશે? સ્મોલ ટી, સ્મોલ ટી. સમજ પડી? તો અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના કેવા જનીન કહેવામાં આવે છે? કેવા કારક કહેવામાં આવે છે? વૈકલ્પિક કારક. બરાબર છે? ક્લિયર? એકબીજાના કયા કારક કહેવામાં આવે છે? વૈકલ્પિક કારક કહેવામાં આવે છે. સમજી ગયા? ઓકે, કે ભાઈ અહીંયા લક્ષણ છે છોડની ઊંચાઈ. ઊંચા છોડ માટે કેપિટલ ટી કારક જવાબદાર, નીચા છોડ માટે સ્મોલ ટી. બરાબર? ક્લિયર? તો આને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવામાં આવે છે. ચલો જોઈએ કે વૈકલ્પિક કારક એટલે કે એલીલી. ઓકે, એલેલ્સ પણ કહેવાય એને. જનીનો જે વિરોધાભાસી અભિવ્યક્તિ એટલે શું? લક્ષણ જે આપણને દેખાય છે એને અભિવ્યક્તિ કહેવાય બેટા. બરાબર છે? કોઈ છોડ ઊંચો છે તો આપણે શું અનુમાન લગાવી શકીએ? કે કાં તો એનામાં કેપિટલ ટી હશે, કાં તો એનામાં કેપિટલ ટી સ્મોલ ટી હશે. આવું અનુમાન લગાવાય કે ના લગાવાય? અને જો છોડ નીચો હોય તો આપણે શું અનુમાન લગાવી શકીએ? ડેફિનેટલી એ સ્મોલ ટી હશે એનું જનીન. સમજ પડી ગઈ? ક્લિયર? તો અહીંયા કેપિટલ ટી, સ્મોલ ટી એક બરાબર એને વૈકલ્પિક કારકો કહે છે. ચલો જોઈએ કે જનીનો જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે તેને વૈકલ્પિક કારકો કહે છે, એલ્સ કહે છે. ક્લિયર? અહીં કેપિટલ ટી અને સ્મોલ ટીને એકબીજાના વૈકલ્પિક કારક કહેવામાં આવે છે. ક્લિયર? સમજી ગયા? વેરી ગુડ. ચલો નેક્સ્ટ આવ્યું સમયુગ્મી કારક. કોને કહેવાય સમયુગ્મી કારક? આપણને ખબર છે, મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ જોયો. એમાં કેપિટલ ટી ઊંચા છોડ માટેનો જવાબદાર કારકો. બરાબર? સ્મોલ ટી નીચા છોડ માટે જવાબદાર. તો અહીં જોડમાં રહેલા બંને કારકો સમાન છે. જો બટા, કેપિટલ ટી સરખા છે ને દીકરા? અહીંયા પણ સરખા છે, સ્મોલ ટી.
તો આવા કારકોને સમયુગ્મી કારક કહેવામાં આવે છે. યુગ્મી એટલે શું? જોડમાં રહેલા. કારકો સમ એટલે સમાન છે. બરાબર છે. શું કહેવાય એને? સમયુગ્મી કારક. ચલો જોઈએ કે કોઈ એક લક્ષણ કયું? ઊંચાઈનું લક્ષણ. કેપિટલ ટીટી ઊંચો છોડ, સ્મોલ ટીટી નીચો છોડ. ક્લિયર? કોઈ એક લક્ષણને અસર કરતા બંને કારકો સમાન હોય એટલે કે સમાન જનીનોની જોડને સમયુગ્મી કારકો કે સમયુગ્મી જનીનો કહે છે. સમજ પડી? જોડમાં રહેલા બંને કારકો સમાન છે. સમયુગ્મી કારક. ઇંગ્લિશમાં એને હોમોઝાયગસ એલેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોમોઝાયગસ એલેલ કહેવામાં આવે છે. બરાબર છે. બીજું છે વિષમયુગ્મી કારક. કોઈ લક્ષણને અસર કરતા, વિષમયુગ્મી એટલે શું? અલગ અલગ, જો દેખાય જ છે. વિષમ એટલે જુદા. યુગ્મમાં રહેલા બંને કારકો એટલે કે બંને જનીનો જુદા છે. એક કેપિટલ ટી છે ને એક સ્મોલ ટી છે. તો આવા કારકોને શું કહેવાય બેટા? વિષમયુગ્મી કારક. ઇંગ્લિશમાં એને હેટ્રોઝાયગસ એલેલ કહેવામાં આવે છે. ચલો જોઈ લઈએ ફટાફટ કે કોઈ લક્ષણને અસર કરતા બંને કારકો અસમાન હોય, સરખા ના હોય. જો બચ્ચા અલગ છે ને, અહીંયા સરખા છે, અહીંયા ડિફરન્ટ છે. ઓકે બેટા? કે ભાઈ બંને કારકો અસમાન હોય એટલે કે બે અસમાન જનીનોની જોડને વિષમયુગ્મી કહે છે. જેમાં એક પ્રભાવી કારક હોય છે, જો કેપિટલ ટી પ્રભાવી, બરાબર, અને બીજું એક પ્રચ્છન્ન કારક હોય છે, સ્મોલ ટી પ્રચ્છન્ન. મેં કીધું હતું, યાદ કરો. એક સંકરણના પ્રયોગમાં પ્રથમ પેઢીમાં આપણને શું મળ્યું હતું? કેપિટલ ટી, સ્મોલ ટી. પ્રભાવી કોણ છે? કેપિટલ ટી. બોસ કેપિટલ ટી છે. સ્મોલ ટી કોણ છે? પ્યુન છે. કોણ છે દીકરા? પ્યુન છે. બોસની હાજીમાં પ્યુનનું ચાલે? સજ્જય ના ચાલે. સમજી ગયા ને બચ્ચા? હે ને? તો અહીં છોડ કેવો હશે? આપણો ઊંચો છોડ હશે. કેપિટલ ટી હાજર છે, જે પ્રભાવી છે. બરાબર છે? ક્લિયર? તો વિષમયુગ્મી કારકમાં એક હંમેશા પ્રભાવી હોય છે, જ્યારે બીજું હંમેશા કેવું હોય છે? પ્રચ્છન્ન હોય છે. સારું, હવે પ્રભાવી જનીનની વ્યાખ્યા જોઈએ. ચલો, પ્રભાવી જનીનની વ્યાખ્યા કોને કહેવાય? કે ભાઈ જો આ એક જનીનની જોડ છે, બરાબર છે. જનીનની જોડમાં જે જનીન પોતાનું લક્ષણ વ્યક્ત કરે, બરાબર, તેને પ્રભાવી કારક કહેવાય છે. જો એક જનીનની જોડ છે, કેપિટલ ટી, સ્મોલ ટી. હવે આવું જનીન બંધારણ ધરાવતો છોડ કેવો હશે? ઊંચો હશે. કેવો હશે? ઊંચો. તો અભિવ્યક્તિ કોની થઈ? લક્ષણ કોનું રજૂ થયું? કેપિટલ ટીનું. તો કેપિટલ ટીને શું કહેવાય? પ્રભાવી કારક. લક્ષણ કોનું રજૂ ના થયું? સ્મોલ ટી. કારણ કે કેપિટલ ટી છે, જ્યાં સુધી કેપિટલ ટી હશે ત્યાં સુધી સ્મોલ ટી નીચો છોડ ઉત્પન્ન કરી શકશે નહીં. એટલે એને શું કહેવાય? પ્રચ્છન્ન. બે વ્યાખ્યા હું તમને એક સાથે સમજાવું છું. બરાબર છે? કે જનીનોની જોડ પૈકી જે જનીન વૈકલ્પિક જનીનની હાજરીમાં પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી શકે છે તેને પ્રભાવી જનીન કહેવાય છે. જ્યારે જે જનીન પ્રભાવી જનીનની હાજરીમાં અવ્યક્ત રહે છે, પોતાની અભિવ્યક્તિ, પોતાનું લક્ષણ દર્શાવી શકતું નથી, તેને પ્રચ્છન્ન જનીન કહે છે. ચલો, મસ્ત વ્યાખ્યા છે, ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે. ચલો આવી જાઓ કે જે જનીન તેના વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ પ્રદર્શિત થવા દેતું નથી તેને પ્રભાવી જનીન કહે છે. એ કેપિટલ ટી એ સ્મોલ ટીના લક્ષણને પ્રદર્શિત થવા દેતું નથી. ક્લિયર? તેથી તેને પ્રભાવી જનીન કહેવાય. બીજી રીતે વ્યાખ્યા, અથવા અસમાન કારકોની જોડમાં કેપિટલ ટી, સ્મોલ ટી પૈકી કોઈ એક કારક બીજા પર પ્રભાવી બને છે અને F1 પેઢીમાં અભિવ્યક્ત થાય છે. યાદ કરો, એક સંકરણનો પ્રયોગ. F1 પેઢીના બધા જ છોડ ઊંચા છોડ છે. F1 પેઢીનું જનીન બંધારણ શું છે બેટા? કેપિટલ ટી, સ્મોલ ટી. તે છતાં છોડ બધા કેવા છે? ઊંચા છે. મીન્સ અહીંયા કેપિટલ ટી પ્રભાવી કારક છે, જે સ્મોલ ટીની અભિવ્યક્તિ થવા દેતું નથી, જે પોતાનું લક્ષણ રજૂ કરે છે. એને શું કહેવામાં આવે છે? પ્રભાવી કારક. બરાબર છે? તેને પ્રભાવી કારક અને અભિવ્યક્ત ન થતા કારકને શું કહેવામાં આવે છે? પ્રચ્છન્ન કારક. ક્લિયર? આ જોડમાં પ્રભાવી કોણ? કેપિટલ ટી. પ્રચ્છન્ન કોણ? સ્મોલ ટી. સમજી ગયા બેટા? ઓકે, વેરી ગુડ. ચલો બીજી વ્યાખ્યા જોઈએ. પ્રચ્છન્ન જનીન, જે તમને આવડે છે, કે જે જનીન તેના વૈકલ્પિક જનીનની હાજરીમાં પોતાના લક્ષણની અભિવ્યક્તિ નથી કરી શકતું તેને પ્રચ્છન્ન જનીન કહે છે.
જેમ કે કેપિટલ ટી, સ્મોલ ટી. અહીં કેપિટલ ટી ઊંચા છોડ માટે જવાબદાર અને સ્મોલ ટી નીચા છોડ માટે જવાબદાર. પરંતુ જ્યારે વટાણામાં કેપિટલ ટી અને સ્મોલ ટી સાથે હોય ત્યારે છોડ હંમેશા ઊંચા જ હોય છે. આનો મતલબ એવો કે કેપિટલ ટીની હાજરીમાં સ્મોલ ટી પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી શકતું નથી. તેથી કેપિટલ ટીને પ્રભાવી જનીન અને સ્મોલ ટીને પ્રચ્છન્ન જનીન કહેવાય. છે ને એકદમ સિમ્પલ વ્યાખ્યા, એકદમ મસ્ત છે બેટા. ઓકે, સારું. બીજી નાનચુકડી વ્યાખ્યા છે જનીન સ્વરૂપ, જેને ઇંગ્લિશમાં જીનોટાઈપ કહે છે. શું કહેવામાં આવે છે? જીનોટાઈપ. આપણે એક સંકરણમાં જોયા, એક સંકરણ પ્રયોગમાં જોયા, એપ્ટોપેડીમાં 3 જનીન સ્વરૂપ મળે છે. છેલ્લું જુઓ, એક સંકરણનો પ્રયોગ. યસ, કેપિટલ ટીટી આવું જનીન બંધારણ મળે છે, સ્મોલ ટીટી પણ મળે છે અને કેપિટલ ટી સ્મોલ ટીટી પણ મળે છે. બરાબર છે. તો આ જનીન બંધારણને શું કહેવામાં આવે છે? જનીન સ્વરૂપ કહેવામાં આવે છે. કે ભાઈ સજીવના જનીનિક બંધારણને જનીન સ્વરૂપ કહે છે. જો છોડ નીચો હોય તો આપણે આંખ બંધ કરીને કહી શકીએ કે છોડ નીચો છે, તો એનું જનીન બંધારણ કયું હશે? શું મગજમાં આવ્યું? સ્મોલ ટી, સ્મોલ ટી. જો છોડ નીચો હશે તો ડેફિનેટલી એનું જનીન બંધારણ સ્મોલ ટીટી હશે. અને જો છોડ ઊંચો હશે તો એના જનીન બંધારણ માટે 2 શક્યતા, કાં તો કેપિટલ ટીટી હશે કાં તો કેપિટલ ટી સ્મોલ ટી હશે. સમજ પડી ગઈ? આમ સજીવના જનીનિક બંધારણને એનું જનીન સ્વરૂપ કહે છે. ઇંગ્લિશમાં એને જીનોટાઈપ કહેવાય. ક્લિયર? અને છેલ્લે આવ્યું દેખાવ સ્વરૂપ. ઇંગ્લિશમાં એને ફિનોટાઈપ કહેવાય. દેખાવ સ્વરૂપનો મતલબ શું? કે સ્મોલ ટીટી જનીન છે એના લીધે છોડ નીચો થયો. બરાબર? કે આ જનીન હાજર હોય સ્મોલ ટીટી તો છોડ હંમેશા નીચે થાય, આપણે નીચો દેખાય, તો એનું દેખાવ સ્વરૂપ કહેવાય. છોડમાં જો કેપિટલ ટી હાજર હશે એ 2 હશે કાં તો 1 હશે તો છોડ હંમેશા ઊંચું જ હશે. બરાબર છે? તો એનું દેખાવ સ્વરૂપ કહેવાય. કે સજીવોની જોઈ શકાય તેવી લાક્ષણિકતાને, જોઈ શકાય તેવી એટલે શું? ઊંચો છોડ, નીચો છોડ. નીચો છોડ તો સ્મોલ ટીટી અને ઊંચો છોડ તો 2 શક્યતા, કેપિટલ ટીટી, કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર છે? આમ સજીવોની જોઈ શકાય તેવી લાક્ષણિકતાઓને શું કહેવામાં આવે છે? દેખાવ સ્વરૂપ એટલે કે ફિનોટાઈપ કહે છે. ઓકે બેટા, કેપિટલ ટીટી જનીન સ્વરૂપને લીધે છોડ ઊંચો થયો તો એનું દેખાવ સ્વરૂપ કહેવાય. સ્મોલ ટીટી જનીન બંધારણને લીધે છોડ નીચો થયો તો એનું દેખાવ સ્વરૂપ કહેવાય. તો આ એકદમ અગત્યની વ્યાખ્યાઓ હતી, મસ્ત રીતે આપણે તૈયાર કરવાની જ છે. ઓકે બેટા.